સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા હાંસલ કરી છે। આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી સાયબર ફ્રોડ આચરતી જામતારા ગેંગના લીડર સહિત 3 ઇસમોને ઝારખંડથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યા છે। તપાસ દરમિયાન ખુલ્યું છે કે ગેંગના સભ્યોએ વોટ્સએપ મારફતે લોકોને બનાવટી ડિજિટલ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી હતી। ફાઇલ ડાઉનલોડ કરતાં જ લોકોના મોબાઈલ ફોન હેક થઈ જતા હતા અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હતા। સાયબર ફ્રોડ બાદ આરોપીઓ મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેતા હોવાથી પોલીસને રેકેટના મૂળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી। સુરત સાયબર સેલે સતત તકેદારી રાખી ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેકિંગના આધારે ટીમે ઝારખંડના જામતારા જિલ્લામાં છાપા મારી 3 આરોપીઓને કાબૂમાં લીધા હતા। આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 179 ફરિયાદો નોંધાઈ છે, જેમાં કુલ 1,02,77,634 રૂપિયાની ઠગાઈનો ખુલાસો થયો છે। આ કાર્યવાહી બાદ સુરત સાયબર સેલે ચેતવણી આપી છે કે કોઈ પણ અજાણ્યા લિંક કે એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરો અને આરટીઓ કે અન્ય સરકારી વિભાગના નામે આવતા મેસેજોની સત્યતા પહેલાં ચકાસો। થી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી। એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ આરટીઓ ચલાન.એપીકે ફાઇલે મોકલ્યું। એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યો હતો તો કદાચ ચલાન પડી ગયું હશે અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે। એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા એસએમએસ આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો। તો એ લોકોએ પછી જે આરોપીઓએ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક ખાતું હતું એ આખું ખાલી કરી નાખ્યું। તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું। તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ। પછી બંનેને પૂછપરછ કરતા તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એપીકે ફાઇલ છે એમનું બનાવવાનું કામ એમનું ઓપરેટ કરવાનું કામ જામતારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી। તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામતારામાં એક દેવગરમાં નવાદી ગાંવ છે ત્યાંનું એ રહેવાસી છે। તો પછી આપણી ટીમ એએમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું। પછી ટીમે સરફરાઝનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું। તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમનના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી। લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેસિવ ઓપરેશન કરીને સરફરાઝનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં અને એમનું જે જગ્યા લોકેટ થયું હતું એ જામતારામાં છે અને એમનું જે ગાંવ છે નવાદી એ દેવઘરમાં છે। તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલ્ટેનિયસ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની 5 પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને 2 જગ્યા પર એક મેસિવ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં 2 વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ 1-1.5 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું અને એમાં 3 આરોપીઓ સરફરાઝ અંસારી અને એમની સાથેના 2 સહ આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડથી અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને 8 દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।